તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેઠાડાની સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. મસ્ત મજાનું જો મોર્નિંગ થઈ ગયું છે ને અમારા ઢીંગુભાઈ જાગી ગયા છે. તો જો બહારનું આ બધું મસ્ત વાતાવરણ અને જય સૂર્યનારાયણ મહારાજ, બરોબર. અને અત્યારે અમારા ઢીંગુભાઈ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. જો મજા આવે છે ને? મજા આવે છે, મજા આવે હે બેટા? તડકો આવે ને, તડકો આવે ને એટલે મજા આવે છે, મજા. અને અહીંયા દાદો દીકરી બે જે રામ 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 બેટા, ડાયરા ને રામ રામ. કેમ મજામાં? ઓહો તો કયો હા જલસા છે જો. આવ જલસા છે કામ. અને આને તડકે થોડીક રાખી, હા ત્યાં ક્યું બંધ કરે ને હવે મંડી આવવા. હવે મજા આવવા માંડી ને. મેં પ્રથમ મને તડકે આમ નાખ્યું, વીજ બંધ કરી દીધી. હવે આ નાખી દીધી જો મંડી, હવે કઠણ થઈ ગઈ. એટલે થોડા જેવું કઠણ થવું પડે, ધીરે 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 કઠણ થવું હવે તો પડે. આવે છે. હા હવે મજા આવે એને. અત્યારે જો જો જોતા હું ઉપર છું. જોયા રાખે. હાય હાય હાય. એ પપ્પા શું કરે છે હે? ને હજી ચા નાસ્તો બાકી છે, તો ચા નાસ્તો કરી લઈએ. અને જય દ્વારિકાધીશ. કંકોત્રી છે ને બધું આવવા માંડ્યું છે. લગ્ન બહુ બધા છે એટલે તારીખ બહુ ફેબ્રુઆરીનો તો એવી છે. અહીંયા મારા માં કરી રહ્યા છે દહીંનું ને જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છે? મજામાં જીવું. અને જો સવારનું કામ આપણે સાઈડનો સંભાળ લીધું હતા. વેલેરો નીકળી જાય, વહેલેરું નીકળી ચા જાય. પાણી પી લીધો ને તમારે પીવાના બાકી છે. મને હા પીવાના. હા હા. તો અહીંયા જો દહીં જો કેટલું મસ્ત ફર્સ્ટ ક્લાસ એ તો નહોતું કર્યું. માખણ જેવો પેપર છે. માખણ જેવું ટેફું છે. માખણ જેવો પેપર. સરસ લ્યો. તો અહીંયા છે અમારો ચોકરીનું ને ચેવડો ને ચા ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ચા નાસ્તો કરવા. ગરમા ગરમ ચા, ચેવડો, ગાંઠિયા. અમે બે વાહે રહી ગયા. માન બાપુ કરી લીધો નાસ્તો. હવે ચા જ પીએ, સવારમાં નાસ્તો નથી કરતા. કરી લઈએ પછી આગળ કામ કરવા માંડી. અને આ નવા ફોનની થઈ ગઈ ને શરૂઆત. ઓહ ભાઈ, આજ વ્લોગની શરૂઆત કેવી છે? મુહૂર્ત કરી દીધું. મુહૂર્ત કરી દીધું છે. કેવી ક્વોલિટી સારી ઉતરે. સારી છે. મને બહુ ફેર નથી લાગતો, બાકી તો રામ જાણે આમાં કઈ કે. કઈ વ્યુઅર્સ જોઈને કહે છે આપણે કેવું. હા હા, તમે જોઈને કહેજો. આપણે આ નવા ફોનનું ઓપનિંગ કરી નાખ્યું છે. એમાં જ આપણે વ્લોગ ઉતારીએ છીએ, શૂટ કરીએ છીએ કે શું રિઝલ્ટ છે, સારું છે કે બધું સેમ જ છે. મારા ખ્યાલથી તો મને સેમ જ લાગે છે. થોડી કલરનું સારું હોય એવું મને ભાહે છે, બાકી બહુ અંદાજ નથી આવતો મને. તો કહેજો કમેન્ટ બોક્સમાં કહેજો ને. હાલો ને તૈયારી ભાઈ એટલી બધી બાકી છે ને એની વાત જ ના કરો. તૈયારી મેરેજને અમારા કાકાના છોકરાઓની ને હે ને તૈયારી બહુ બાકી છે. અને હજી એક સરપ્રાઈઝ, આ એક સરપ્રાઈઝ તો આવી ગયું છે, હજી એક અમારે સરપ્રાઈઝ બાકી છે તમારા માટે. એ આવશે બસ હવે 5 દી સમથિંગ સમજી લ્યો. 5 દિવસમાં હજી એક સરપ્રાઈઝ તમારા માટે આવશે કે આપણે હજી એક વસ્તુ એડ થવાની છે, બરોબર. અને હજી મારે તો પોતાની ખરીદી બાકી છે મેરેજની, તો કરી લેશું ધીરે ધીરે. અને દિવ્યાને જો આ ફોન છે ને આપી દે. એ ફોન મેરા 14 પ્લસ છે ને, દિવ્યાને આપી દીધો છે આપણે. કારણ કે હજી જૂનો નથી ભાઈ, વર્ષ 1.5 વર્ષ જેવું થયું છે. તો ખોટો મેં કીધું આપીને આ લેવો એનો કોઈ મતલબ નહોતો. આ રાખી મૂકું. અને 11 છે ને અમારે, 11 તમને બતાવું. 11 કિધર ગયા? 11 કંઈ મુકાઈ ગયો એવું લાગે છે મને. નથી મળતો મને, સોરી માફ કરજો. મૂકી દીધો લાગે કે. તો 11 છે ને એ આપી દેવાનું છે. એટલે 14 મેં કીધું રાખી લઈએ, તો પૈસા તો વસૂલ કરી લે, બરોબર. એટલે મેં સ્ટાર્ટિંગમાં લીધું ને ત્યારે 80-85 હજાર રૂપિયા મને પડ્યા હતા. તો અત્યારે દેવા છે ને તો આનું કંઈ આવે નહીં. મેં કીધું આ ફોનમાં કંઈ ખામી નથી તો રાખી દઈએ. 11માં કંઈ ખામી નથી પણ અપડેટ થઈ જાય એટલા માટે આ ફોન છે ને રાખી મૂક્યો છે આપણે અહીંયા ઘર માટે જ. અને પ્રિયાંશીભાઈ ચાલો નાસ્તો કરી લે દીકરી. બેટા હાલ નાસ્તો કરી લે, હાલ નાસ્તો કરી લે, હાલ. એ જોઈ છે ટમટમ, એ ટમટમ જોઈ છે હજી કરી લીધો નાસ્તો. નાસ્તો. હા બાકી
બાકી છે જોઈ લ્યો કેમ બાપા એ ઉપાડી ઢીંગુબા છોટી પડે હા તો છોટી પડે આમાંથી હા જો ચા નાસ્તો કરી ને યાર અહીંયા ખરે હા એક જ કંઈક માથે નાખવા લઈએ હવે નથી હવે હા. કઈ થાય નહીં માં હવે કાંઈ ગરમી થઈ અરે ગઈ ડુંડકી કઈ થાય નહીં બેટા કઈ થાય ડુંડકી દેખાય તારે હા ખરે ગાડી કસરત સારી થાય ગાડા કરાવી દીધી હા જોતાઈ ઉસું લઈ લે બારબારી હા વડેલી ઉસું લઈ લે બારબારી વડેલી હાલ બેન ચા પીવા અડધી હેઠી માં અડધી હેઠી જોતા અડધી હેઠી હાલો તો મારે ચા ઠંડો થઈ જશે ફટાફટ છે ને ચા પી લઈએ બરોબર અને કેમ બાબુ તમે પાંચા ચડાવવા માંડ્યા હે કેમ પાંચા ચડાવતા હતા અરે મારે ઓલા આવે ને બાંધકામ આલે ને હા બાંધકામ આલે મારે બાંધકામ આલે હા હવે. હું વાત છે એ માણસો આવશે આગળ તે હવે ત્યાં હું લાગુ પડી જાઉં એવું છે તો દેરોજ જાવ છો એમ ને હા બપોરે જો હશે જાજા માણસો તો નહીં આવું હા નકર આવતો રહે એવું એવું છે સરસ લ્યો હાલો તો જાતા હો તો હાલો હવે હું ફાઇનલ ચા નાસ્તો કરી જ લઉં હવે જવાનું છે એક દિવસ તમે ઘેર રહી જાવ ને એક દી એટલે અમારે અહીંયા કામ ઘેર તાણ વગર ના હોય ઓલું લેવાનું છે ને ઓલું લેવાનું છે ને ઓલું કરવાનું છે ને એમાંથી આવો આવો સેવા ભાઈ હું લઈને જાઉં છો ભાઈ એવું છે તો બહુ બધા કામ આપી દે છે તો મારે બધી વસ્તુ લેવાની છે અને આમાં છે ને જો આ તમને બતાવવામાં શું છે ને આ લાલ કલરની ચુંદડી છે બરોબર તો એને છે ને રોડ પાલિશ કરાવવાનું હું તો વિચાર કરું આમને મૂકી અને માથે રોડ પાલિશ કરી દે પણ એવું રોડ પાલિશ નથી કંઈક જાય તો હું કીએ જોઈએ હું હોય ભાઈ આપણે બહુ નોલેજ નહીં એટલે આપણે આપણી છે ને બુલેટ લઈને જવાનું છે એક્ટિવા બાપા લઈ ગયા છે અને આ ટુ વ્હીલ મૂકી દીધી છે એમને જોયું ને એક દી રાખે ને એક દી ના રાખે એવું મારા બાપુનું કામકાજ છે તો હાલો તો ફટાફટ જાવ ને આ કંઈક કામ પતાવતો આવું પતાવીને ભાઈ ઘેર તો પહોંચી ગયો છું ને એક વસ્તુ લાવ્યો છું આ છે અમારે અંદરમાં રસોડામાં જઈને એટલે મારે એક બે કામ પતી જાય ને મુકાઈ જાય ને બે કામ થઈ જાય ને તો જો આ છે ને આ આપણે કાગલાભાઈ માટે સવારે માટે લઈ આવ્યા છે ને આ છે ને આ સવારે અમારા હાટું લઈ આવ્યા છે આ કાગડાનો નાસ્તો છે આ અમારો નાસ્તો છે શું કેવું માં તારું હા, ઈ કાંઈ પાકું ને ખોટું નથી. હા કાંઈ પાકું. ઓલા કાંઈ નાખી બિચારા ખાય પણ એને છે ને આ કઠણ હોય તે તકલીફ પડે. એવું છે હા, ને આ કાબરડાય ખાઈ શકે ને કાગડાય ખાઈ શકે. કાગડાઈ ખાઈ હા, હગે કાગડા લગભગ તો કાબરડીએ બેહવા નથી દેતા. હમ પણ તોય કંઈક પણ વળેજમાં બિચારી ના આવે. હા હા પણ કાગડે આ માટે રોજ બિચારા આવે છે ને અત્યારે રોટલી હું ચશ્મા ઉતરતા ભૂલી ગયો છું Sorry. ચાવીને બધું હાથમાં રહી ગયું છે અને અમારા ઢીંગુબાઈ નો અવાજ આવી રહ્યો છે ઢીંગુબાઈ મૂકી દીધું જો આપણે અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને શું કરે છે ઢીંગુબાઈ ટીંગુબાઈ ઉઠી ગયા હાય દીકરી હાય કીધી બધાને હાય હેલો રાધે 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 એક સ્માઈલ કરી દે દીકો એ અમને મૂડ નથી કહી દે હમણાં અમે એ અમને મૂડ નથી મૂડ ના નથી ના હમ જોઈ છે હા હે ઢીંગી ટીંગુબાઈ ઉઠ્યા હજી મૂડમાં નથી ભૂખ લાગી આવી છે હું ભૂખ લાગી ગઈ એવું છે હા હે બેટા ભૂખ લાગી છે હવે અમને બધાને રોટલા ને હજી રોટલી માં ઘડે છે શાક ને બધું થઈ ગયું આવી ગયું રસોઈમાં હું બધી સાફ સફાઈ કરતી હતી હા એ બધું આવે ધીરે ધીરે બધું કરવા જાય તો ના થઈ ગયું હા હા વચમાં આ બેન અમારા થોડા ખોટી કરતી હા એ જરાક વારે છે ને પ્રિયંશી છે ને ઉઠી જાય છે થોડીક વાર અમારે પિયનચુબાઈ ઉઠી જાય છે અને આપના ફોન કેસા લગ રહેલા है जरा कमेंट बॉक्स में जणा हाँ મસ્ત લાગે મારો ફોન જોયો બધાએ हाँ મેં નવો ફોન લીધો જો हाँ हाँ મને કોંગ્રેચ્યુલેશન કે જે મારે અપડેટ થઈ ગયો अपडेट થઈ ગયો એની પાસે 11 માંથી આ કયો હે 14 પ્લસ હા ઈ આવી ગયો જો પણ થોડીક સાઈઝ નો પ્રોબ્લેમ આવી દિવ્યાને કારણ કે આની સાઈઝ છે ને દિવ્યા 11 વાપરતી હતી એટલે નાનો આ બહુ મોટો લાગે આ મોટો લાગે છે સાચવવો થોડો અઘરો પડીએ પણ વાંધો નહીં હાલી જશે મજા આવશે કેમ? મજા આવશે તે મસ્ત ફોન મારે અપડેટ થઈ ગયો હા. એનિવર્સરી નું ગિફ્ટ મને પણ મળી ગયું ને એમને પણ મળી મળી ગયું એમને જો કે જાતે ને જાતે આપ્યું મને એમને આપ્યું હા એટલે કમેન્ટ બોક્સમાં જરાક જણાવી દેજો ભાઈનો ફોનનો કલર અને બેસ લાગે છે ને તો બસ
આપણે વસૂલ થવા જોઈએ, પૈસા વસૂલ થવા જોઈએ, બીજું કાંઈ નહીં. મજા તમને બધાને આવવી જોઈએ અને મને આવવી જોઈએ. હું થોડોક વિડીયામાં અને ફોટામાં મને વધારે શોખ છે એવા માટે. તો હાલો ફટાફટ હમણાં જમવાનું તૈયાર થઈને જમી લઈએ ફટાફટ અને પછી મળીએ આગળ વ્લોગમાં. ચોકડી पे आए हमारे बनेवी श्री आए हैं मुकेश भाई. राम राम भाई. કે મજામાં ભાઈ? જા ભાણીઓ ને જોઈ લે ટીંગા ટોર્યું કરે છે. આનું અમારે રિયાન્સી નું ધ્યાન રાખવું પડે. પ્રિયાંશી બોલાઈ જાય છે. જોઈને ખોલી લીધો ને દરવાજો. હમણાં મુકેશભાઈ આપણે એક નવી ખુશખબરી આવે છે ને, સરપ્રાઈઝ છે. હજી તમે સરપ્રાઈઝ કરીને હવે તણવી દીધા હો. એવું છે કા? એવું છે. તો અત્યારે આપણે જો પટેલ પાઉંભાજી આવ્યા છે અને અનિલભાઈ ગયા છે ક્યાં? હા આવે છે. કઈક લાગવગ કરી આવ્યા. શું આવ્યો અનિલભાઈ? રામ રામ ભાઈ. રામ ને જય શ્રી કૃષ્ણ. કે મજામાં ભાઈ? હા બરા. હું કઈ લાગવગ બગવગ હાલે એમ છે કઈ? હાલો ભાઈ, આ છે ને અમારે ગુપ્તમાં થાય એમ છે એટલે અત્યારે વ્લોગ બંધ. અત્યારે જઈ રહ્યો છું મારા બાપુની ગાડી લઈને સ્ટેશન. પણ ભાઈ મજા આવે. પિકઅપ સારું છે. આમ તમે જો પિકઅપ સારું છે ગાડીનું. આમાં દેખાડે એમ નથી કારણ કે અત્યારે આપણે વ્લોગ ચાલુ છે. બાકી પિકઅપ સારું છે. આજ બાપા કાયમ લઈને જાય. આજે મને એમ થયું હાલો બાપાની ગાડી આજ હું લઈને જાઉં. ને આપણે આ છે નેશનલ હાઈવે 8 ને આપણે જવાનું છે કબેલે મળીએ. કોઈ વસ્તુમાં દગા નથી ને એવું માનવાનું જ નહીં. આ રહ્યું જો હેડીમાં. જય માતાજી ભાઈ. જય માતા ભાઈ. કેમ ભાઈ મજામાં? બસ મજામાં હો ભાઈ. હા આને શું કહેવાય ભાઈ? અને નિપિયર કીએ અમારી ભાષામાં, પછી રામ જાણે. હા આ છે ને મીઠું ન આવે હાવ. હા આ મોળું મોળું આવે કડક જેવું. હા તો આનાથી શું થાય? ભેહું દૂધ વધે કે ઘટે? આનાથી દૂધ તો વધે નહીં ઘટે, મતલબ આમાંથી ઘટે. આપણે અહીંયા શેરડીને ખાતા હોય એટલે ઘટે. હા જે જગ્યાએ ના હોય ત્યાં હાલે. ત્યાં હાલે. આ પેટ મારું કહેવાનું શાંતિલાલ નું કહેવાનું એવું છે આ પેટ ભરવાનું ચીજ છે. હા પેટ ભરવાની વસ્તુ છે. હા પેટ આપણે મમરા ખાઈ લઈએ ને એને વાળી છે આ બધું. પાસ લ્યો આ બાંડીમાં મિક્સ આવે. લ્યો આમાં આવે નબ્બુ. તો નબ્બુ કેમ આપણે ને ये हमारे ब्रिजेश भाई है बिहार के. कैसे हो ब्रिजेश भाई? बढ़िया है ना? तो बस ब्रिजेश भाई भी बढ़िया है. देखो અરે અહીંયા છે ને આપણે બધું ઓલમોસ્ટ બધું આ જો કામ પતી ગયું છે. કંઈ બાકી રહ્યું છે નહીં. આમ થઈ ગયું છે. જો અહીંયા દિવાલની બાકી રહી ગઈ છે. એ પછી હવે ધીરે ધીરે કર્યા રાખ્યું. માલ હજી પડ્યો છે બધું હજી વાં બાકી છે. કમ્પ્લીટ કરે લેવલ લેંગે फिर देखेंगे. जो ब्रिजेश भाई डालते हैं ચારા ડાલને ચારા ને અહીંયા આપણે આનું નામ છે ને ભાઈ મેં નામકરણ કરી લીધું છે કૃષ્ણા. મારા પાસે કૃષ્ણા હતી તો કૃષ્ણા જ રાખી દીધું. કૃષ્ણા મસ્ત બચ્ચાઓનું રિઝલ્ટ છે ને એમની મમ્મી છે ને આ છે ને હું તમને ખ્યાલ હોય તો એક નંદી મહારાજ આવ્યો હતો અમારે પાલભાઈ કંડોરિયાનો છે એ જ આવ્યો હતો. એનું રિઝલ્ટ છે બહુ મસ્ત છે. ને હજી 2 ગાયો છે એનું શું રિઝલ્ટ છે એ જોવામાં પાછળીઓ આવે તો વધારે સારું કારણ કે આપણે આગળ 2 ડોન તો છે જ ઓલરેડી. અને જો આ છે આપણી સરસ્વતી અને આ છે આપણી યમુના. આનો ટાઈમ છે ને એમાં એવું છે કે મારે થોડુંક દેશમાં જવાનો ટાઈમ થઈ જાય અને ત્યાં આનો ગાય વ્યાવાનો ટાઈમ થાય એટલે એવું થાય. ને ઓલે વખતે એવું જ હતું મામાના છોકરાનો મેરેજ હતા ને ત્યાં હતા ને ગાય વ્યાણી હતી. તો આ વખતે એવું છે પણ કાકાના છોકરાઓમાં. અને ઓલી છે ને આ ગાય ગોરલ એ હવે રેડી છે. ઊન ભરાવા માંડ્યું છે પણ આનો ટાઈમ થઈ ગયો છે. આ ને ઓલી 2 ગાય હારે જ હતી પણ હવે મારા ખ્યાલથી તમે કહેજો કેટલોક ટાઈમ કાઢશે પણ મને એમ લાગે છે કે 5 દિવસનું અમને ટાર્ગેટ છે. પ્રૂફ ફ્રી હું શાંતિલાલને પૂછી લો. શાંતિલાલ હું ભાઈ 300 400 500 ભેવું સુધી કરવાનો ટાર્ગેટ છે. એ તો કર્યું ભેહુંદા ગાય આનો ગાયનો ટાઈમ નો આ ગાયનો ટાઈમ આ ગાય અમારે બોતી પો કરે તો 20 થી 25 થી માં અંદર વ્યાઈ જાય લગભગ. હા ભાઈ એમ કહે છે કે આ ગાય વ્યાંતા 20 થી 25 દિવસ લાગશે. તમે બધા જરા કમેન્ટમાં કહી દેજો. માકાને પૂછી લો. માકા ભાઈ હા દાંત મત ગાડીઓ બોલ ના ભાવ. હા મારો અંદાજ 15 દિવસ નો હે. તારો અંદાજ 15 દિવસનો
ઓલી ગાયમાં અમે અંદાજ માર્યો તો મેન શાંતિલા 5-5 દિનો બીજે દી સવારે ગાય વ્યાઈ ગઈ હતી ને આ ત્યાં કેટલા કીધા હતા 8 દી હા ભાઈ 8 દી કીધા બીજે દી જ ગાય વ્યાઈ ગઈ હતી એટલે અમારા ટાર્ગેટ નું બહુ માન તમારે રાખવું નહીં તમારા પૂરતી તમને એમ જેમ મજા આવે ને ખાલી કહેવાનું કે આ ટાઈમ બરોબર જો ફોન કરે કાનો દેવા આવ્યા પૂરતો આવ્યા ચલો મારું સામાન થઈ ગયું છે 6:15 જેવું થઈ ગયું અને તમને બધાને ખબર છે મારો ફોન અપડેટ થયો તો હવે આ ફોનમાં હું થોડું ઘણું ઉતારું કંઈક કુટી મશીન ચાલુ થઈ ગયું તો એનો અવાજ ઇગ્નોર કરજો અને માં આજે બીજ છે તો નીચે ગયા છે ઝાડવા બળવા પાય ને બધું કટિંગ ને કરે છે અને બીજ છે એટલે છોકરાઓને જે બીજ હોય ને છોકરાઓને કોથળી બિસ્કુટો ને દેતા હોય તો એ બધું કામ એ નીચે સંભાળી લીધું ઝાડવાનું હવે એ કરતા હોય અને હું અહીંયા ઉપર બધું કરતી હોઉં અને અમારા ઢીંગુભાઈ જો ઉઠી ગયા છે અને એ કાન્હા રાજ્ય ને એકલામાં દીકરો રમે છે તો જો તમને બતાવું હાય પ્રિયાંશી હાય હેલો મારા દીકરો ઉઠી ગયો ઢીંગુભાઈ એકલા ઉઠીને રમવા માંડે દાયા દીકા ઘડી પ્રિન્શુ હાય કહી દે બધાને હાય કહી દે દીકુ હેલો કહી દે હેલો હું ઉઠી ગઈ કે હું ઉઠી ગઈ મારે વ્લોગમાં આવવું છે પછી હું એ મોટી થઈને વ્લોગ બનાવીશ કાં બેન પ્રિન્શુ પ્રિયાંશી એક સ્માઈલ કર દે બેટું એક સ્માઈલ કર દે ક્યુટ દીકા ક્યુટ દીકા એ બેન હવે ફોન સામું જોવામાં ચડી ગયા અત્યારથી ફોનમાં આટલું ધ્યાન કરે તો મોટી થઈને શું કરે એને મને એમ થાય આઈફોન લઈ દેવો પડે અમારે જો હાય કહી દે મારા દીકો આ છે અમારા ગટારાના ઝાડવા જો કેટલા મસ્ત ફૂલ આવ્યા એમાં હલો જય શ્રી કૃષ્ણ હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં જે કહેવાય બીજ છે એટલે મારા કીડિયારાનું કામ છે એ લેતી આવી ઝાડવાનું પાવાનું કામ કરતી આવું તો દાતરડીઓ લઈ આવી હતી ઝાડવા કટિંગ થઈ જાય છોકરાઓને થોડી કોથળી આજે બીજ છે તે બીજના વરસના માં થોડીક બધી છોકરાઓને કોથળીઓ ને બિસ્કેટ ને જો મસ્ત મજાના ફૂલડાનો ઈગડા ઝાડવાને તો કર નાખી દઈ ખરાબ થઈ જાય પાછા જેમ દેહમાંથી આવ્યું ને ત્યાં મસ્ત થઈ જાય બધા પાછા કેટલા મસ્ત જાસૂદના ફૂલ ઉઘડા જો એક ભેગું કેટલું કરું હા ઝાડવાનું પાવાનું કામ હતું એ પવાઈ ગયું હા લીમડો કોયરો પાછો આમાં દવાઓને છાંટા રાખી હતી નામે ગણ કરે ન કરતા પાછો થઈ જાય બધું અહીંયા પણ જાસૂદ છે એમાં બી કટારા માનું કામકાજ ચાલુ એક ભેગા કેટલા કામ કરે કીડિયારી લેતા આવ્યા કોથરીઓ લેતા આવ્યા ને ઝાડવા નહીં કરતા જાય પેલા આવીને ઝાડવા પાઈ ગયા તો ઉતરીએ ને તો વાંધો ના આવે જો ના ઉતરીએ ને તો આ રખિયા રાખે હવે આ જાડી ડાય કાપવી પણ આ છે ને કમાન ભરતું બીજું કઈ ના થાય આ બંધો છે નીચેથી કાપવું પણ આમાં ના કપાય ત્યાં પણ બુઠું નહીં થઈ જાય એમનું કે તો રોગું છે ડાયરેક્ટ નહીં થઈ જાય આને તો તાર મામું કહેતા નથી કાપવાનું પણ આ એક ડાય કાપ નાખી તો આ બહુ મજબૂત થઈ ગઈ છે અહીંથી કાપી નાખી બોલી જઈ ગઈ બધા અમે ગાડીમાં કાઢવામાં નડે ને જો મારા કારીગર આવી ગયા શિવાભાઈ ડાર કાપવા
ઈ જાડી છે ને તે મારે બહુ મસ્ત નથી માનતી એ ના બાંધલ છે પણ એને છોડી દે હે સાંભળો થઈ ગયો જાય હવે કોઈ કોમેન્ટ એમ ના કરતા હો કે જાડવા કાપે, જાડવાનો મેં બહુ સાર સંભાળ સારી કરી છે. હા આ હરખું પાછું વધે એવા માટે દાર કાપી છે. છોકરાને સુવિધા હોય ને એટલે જાડો આમ સુવિધા રાખે. હા હા તો ઈ અડધો જીવ છે. સવારે ખબર છે કે ફૂલ લેવા આવે ને તો એમ કહો મને કપાટ મારજો પણ આમાં ફૂલ કોઈ ફૂલ તોડજો. ઓલો કટારાના બધા વાંદરા ખાઈ ગયા હતા નહીં તમારે હું વાંકડી ઉપર લઈ લીધી હવે આવે ને તો વાંકડી લઈ હું તો જીગર પડે નહીં હા હું તો હામાં થઈ ક્યાં જાઉં. મારે તૂટી ગઈ હજી એક વારો છે હવે ક્યાં મળ્યું થોડું માથે જ નહીં બહુ ના બાજુ એ ઉમા ના કાપજે ને કંઈ બધું ફૂકાઈ ગયું પછી કપાઈ ગઈ. હવે પાછી વધીએ ને તો મસ્ત મજાનું બધું થઈ જશે. અને આ પીળા ફૂલવાળું ઝાડવું કટિંગ કરી નાખ્યું હતું ને આપણે. એને તો કાપવું બહુ પડતું પણ આવા સુમાં એમ કિંમત મેળ લાગ્યો હતો ને એમાં હાવ ફૂકાઈ ગયું હવે વળી પાઈ ગયું છે હવે પાછા મસ્ત ફૂલ આવવા માંડ્યા. હવે પાઈ ગયું પણ હવે એને આંકડે કાપવું નથી એને બરાબર મેં ટાણે કાપ્યો ને આમાં લીંબુડી હાવ હુકાઈ ગઈ છે. આનો કોઈ ઈલાજ કેજો, કોઈને ખબર હોય તો આમાં શું કરીએ પાછા લીંબુ આવવા માંડે. મારી દિવ્યા બેને નવો ફોન લીધો આઈફોન બોલો દિવ્યા બેને નવો ફોન લીધો છે આવજો પેંડા ખાવા પેંડા ખાવા આવજો નહીં. એટલે શિવા તરફથી પેંડા ખવડાવશે. શિવો પેંડા ખાવા આવી જાજો બધા. પાડો છે જ હા હા પાડો છે ને ઘરના ઘરના છે ને